જો હવે વાસ્તુમાં આપણે સૌથી પહેલું જે મહત્ત્વનું હોય ને એ એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સને જોવાના આ 32 પ્રકારના એન્ટ્રન્સ હોય. હવે મોટા ભાગના લોકો શું કે પૂર્વ પશ્ચિમ એન્ટ્રન્સ હોય તો સારું, ઈસ્ટ વેસ્ટ હોય તો સારું. હા એ જ કે બીજું શું, તમે જગ્યા લીધી હશે તો એ તમને એવો અનુભવ થયો હશે. બ્રોકર કે એજન્ટ હોય બી એ જ કહેતો ઈસ્ટ વેસ્ટ છે, લઈ લો. તો આ જે છે આ બધા આઉટર એન્ટ્રન્સ છે. હવે તમારા અહીંયા આગળ ઘરમાં આપણે એન્ટ્રન્સ ચેક કરીએ. જો હું દિશા પ્રમાણે એક સિમ્પલ વસ્તુ સમજાવું, આ ટુવર્ડ સાઉથ ઈસ્ટ છે. હવે ટુવર્ડ સાઉથ ઈસ્ટનું એન્ટ્રન્સ હોય એટલે શું થાય, સાઉથ ઈસ્ટનું એન્ટ્રન્સ હોય ને તો અહીંયા આગળ એમાં તમારે સૌથી પહેલી વસ્તુ કે પૈસા આવે પણ આવતા પહેલાં જવાના પ્લાનિંગ થઈ ગયા હોય, પૈસા ટકે નહીં. બીજા નંબરમાં ફિમેલ મેમ્બરને પગના હેલ્થ ઇસ્યુ વધારે થાય. હવે હજી આપણે એની અંદર ડિટેલમાં જઈએ. આ પૂષા લખેલું છે, PUSA છે. પૂષાના ઝોનમાં તમારું એન્ટ્રન્સ આવે છે, બરાબર. હવે વાસ્તુ પ્રમાણે પોઝિટિવ એન્ટ્રન્સ, સારામાં સારા એન્ટ્રન્સ કયા કહેવાય? ઉત્તર દિશા તરફની વાત કરીએ તો મુખ્ય અને ભલ્લાટ સૌથી નંબર 1 સારામાં સારા એન્ટ્રન્સ. પૂર્વ દિશાની વાત કરીએ તો અહીંયા આગળ જયંત અને મહેન્દ્ર, આ સારામાં સારા એન્ટ્રન્સ. એટલે આ એન્ટ્રન્સમાં તમારે શું છે, ઓનલી પ્લસ પોઈન્ટ જ હોય, માઇનસ પોઈન્ટ એક પણ હોય જ નહીં. જ્યારે બીજા કોઈ બી એન્ટ્રન્સ છે એની અંદર પ્લસ પોઈન્ટ પણ હોય અને માઇનસ પોઈન્ટ પણ હોય. જો શું લખ્યું છે, આ પૂષા PUSA છે, બરાબર. નોટ ગુડ ફોર ધ પર્સન હેવિંગ ધેર ઓન બિઝનેસ. જેનો પોતાનો બિઝનેસ હોય એવા લોકો માટે આ એન્ટ્રન્સ સારું નથી. એટલે ઓવરઓલ આ જે એન્ટ્રન્સ છે એ શું છે, નેગેટિવ એન્ટ્રન્સમાં જાય છે. સૌથી મહત્ત્વનું એન્ટ્રન્સ પછીની કોઈ વસ્તુ હોય તો એ છે ઘરનું બ્રહ્મસ્થાન. હવે આ ઘરના બ્રહ્મસ્થાનની અંદર તમે જોયું અહીંયા આગળ WC મૂકેલું છે. હવે આ જે WC છે એ ઘરનું બ્રહ્મસ્થાન, એ કેવી રીતે કામ કરે જુઓ. આ છે બ્રહ્મ દેવતા, એને કહેવાય વાસ્તુ પુરુષ. કોઈ પણ ઘરની અંદર વાસ્તુ પુરુષનો વાસ હોય. હવે કોઈ એમ કે હું બિલીવ નથી કરતો, માનતો નથી, તો એ તમારો સબ્જેક્ટ છે. પણ જે શાસ્ત્ર અને જે અત્યારે આપણા રિલિજન પ્રમાણે જે વસ્તુઓ છે એ પ્રમાણે ઈશાન દિશામાં વાસ્તુ પુરુષનું માથું હોય, સાઉથ વેસ્ટમાં એમના પગ હોય અને આ હોય એમનું બ્રહ્મસ્થાન એટલે સેન્ટર પોઈન્ટ. હવે આ કેવી રીતે છે, આ જે બ્રહ્મસ્થાનની અંદર ટોયલેટ છે એનો મતલબ શું કે ટોયલેટની એક્ટિવિટી શું હોય, ફ્લશ કરી નાખે. નેગેટિવ એક્ટિવિટી, ઘણા કોમન સેન્સની વાત છે, એમાં તો બીજું કંઈ છે નહીં. હવે આ વસ્તુથી શું થાય, એક સિમ્પલ સમજો કે આપણું પેટ ખરાબ હોય તો આપણે શું થાય, અનકમ્ફર્ટેબલ. મોટા ભાગના જે રોગો છે એનું સૌથી મોટું કારણ હોય તો એ યાદ છે કે પેટ સાફ નથી, પેટમાં ગડબડ છે. અચ્છા, પેટમાં ગડબડ હશે તો આખું બોડી અનઇઝીનેસ ફીલ કરવાનું જ છે, આપણે કમ્ફર્ટેબલ જરાય નથી થવાના. તો એક્ઝેક્ટલી વસ્તુ આ કામ કરે છે. અને એનું વાસ્તુમાં શું કનેક્શન આવે કે જ્યારે બ્રહ્મસ્થાનમાં ટોયલેટ હોય તો એ વન ઓફ ધ મેજર વાસ્તુ દોષ કહેવાય. અને એના લીધે તમારા એક પણ કામ સીધા પાર પડે નહીં. છેલ્લી ઘડીએ આવીને કામ અટકી જાય. તમને એમ હોય કે આ તો કાલે કામ આપણું થઈ ગયું છે, આ ડીલ તો થઈ જ ગઈ છે સમજો, પણ છેલ્લી ઘડીએ કોઈક આવીને એ ડીલ લઈ જાય ને તમારા હાથમાં ના હોય. અનકમ્ફર્ટેબલ એટલે આખા ઘરની એનર્જી, ટોટલ એનર્જી નેગેટિવ થઈ જાય. તો આ મેજર વાસ્તુ દોષ કહેવાય. એટલે આનું નિરાકરણ ડેફિનેટલી કરવું જ જોઈએ. આ નોર્થ ઈસ્ટની દિશા, એમાં તમે મને કીધું કે ઓલો મોટો પિલર જે છે એ ત્યાં આગળ આવ્યો છે. હવે નોર્થ ઈસ્ટ એટલે વજનમાં સૌથી હલકું હોવું જોઈએ. નોર્થની દિશા વજનમાં સૌથી હલકી હોવી જોઈએ. અહીંયા આગળ શું થઈ ગયું, સૌથી ભારેમાં ભારે થઈ ગયું. આખા ઘરનો મોટામાં મોટો પિલર જે છે એ અહીંયા આગળ આવી ગયો. આ જે છે નોર્થ ઈસ્ટમાં. અને બીજું કે આ જે વોલ આવી, ઓલા બાથરૂમનું એક વોશ બેસિન આવ્યું, અહીંયા આગળથી પણ આ વોલ આવી. આ જે છે એ બધું શું કરે, બ્રહ્મસ્થાનને હેવી કરે. હવે બ્રહ્મસ્થાનને હેવી કરવાનું મિનિંગ શું, આપણા પેટ ઉપર કોઈ 25 કિલોનો પથ્થર બાંધી દે અને પછી કે જાઓ હવે ફરો, મજા કરો, એન્જોય કરો, આપણે નથી કરી શકવાના. કેમ કે 25 કિલોનું વજન જ આપણને ઉચકાશે જ નહીં. તો એવી જ રીતે આજે ઘરનું બ્રહ્મસ્થાન છે જેમાં આ વાસ્તુ પુરુષનો વાસ છે, એ વાસ્તુ પુરુષની ઉપર આટલું મોટું વજન આવી ગયું અને ઉપરથી પેટમાં ગડબડ થઈ ગઈ બીકોઝ ઓફ ટોયલેટ. એટલે આખી વાસ્તુ પુરુષની એનર્જી ડિસ્ટર્બ, જેના લીધે ઓવરઓલ આપણું આખું ઘરની એનર્જી ડિસ્ટર્બ અને આ બધી વસ્તુના પ્રોબ્લેમ થાય. હવે જો નોર્થ ઝોનમાં ઈશ્વરની કૃપાથી કોઈ મેજર વાસ્તુ દોષ નથી. નોર્થ ઝોન શેની સાથે કનેક્ટેડ હોય, પૈસા અને ઓપોર્ચ્યુનિટી સાથે કનેક્ટેડ હોય. આજે પૈસા સાથે કનેક્ટેડ ઝોન છે એમાં ઈશ્વર કૃપાથી કોઈ મોટા મેજર વાસ્તુ દોષ નથી. એના લીધે શું થયું છે કે જે કાંઈ બી અત્યારે થોડી ઘણી બી આપણી સારી પોઝિશન છે એ આના લીધે છે. આમાં તમે નોર્થ ઈસ્ટમાં જુઓ શું લખેલું છે. આ નોર્થ ઈસ્ટ શું લખ્યું છે, હેલ્થ અને હિલિંગ. એટલે તબિયત આપણી સારી રહેશે, ખરાબ રહેશે, અને કદાચ સમજો ખરાબ થાય છે તો એની રિકવરી આપણી કેવી રીતે થશે એ આપણને આ ઝોનથી ખબર પડે. અને આ ઝોન એના માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. તો નોર્થ ઈસ્ટ હેલ્થ અને હિલિંગના ઝોનમાં શું આવ્યું, WC આવ્યું.
WCA બંને ઝોન ખરાબ કર્યા, નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ, કેમ કે બંનેની બોર્ડર પર છે. હવે નોર્થ ઈસ્ટનું ટોયલેટ એટલે વન ઓફ ધ મેજર વાસ્તુ દોષ, કેમ કે વાસ્તુ પુરુષનું હેડ છે, આપણું મગજ છે. વાસ્તુ પુરુષનું હેડ એટલે આપણું બી હેડ, આપણું મગજ. માઇન્ડથી આપણે વિચારીએ, માઇન્ડથી આપણને સારા વિચાર આવે, માઇન્ડથી આપણને સારી સૂઝ પડે. નોર્થ ઈસ્ટનો ઝોન છે એની સાથે કનેક્ટેડ છે ક્લેરિટી અને ન્યૂ આઈડિયા. કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ ગયા છે તો એમાંથી બહાર કેવી રીતે નીકળવું, એનો કંઈક રસ્તો શું છે, કંઈક આઈડિયા મળે, તો એના માટે નોર્થ ઈસ્ટ સારો હોવો બહુ જરૂરી છે. આપણે અહીંયા આગળ શું થયું છે, WC. હેલ્થ અને હિલિંગમાં પણ WC, નોર્થ ઈસ્ટમાં પણ WC. આ એક જ WC બંને ઝોનને ખરાબ કરે છે. એટલે નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ આ બંને ઝોન ખરાબ થયા અને એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. નોર્થ ઈસ્ટ જે છે એ મંદિરનો ખૂણો છે, ત્યાં મંદિર હોવું જોઈએ, એની બદલે શું આવ્યું છે, આપણે અહીંયા આગળ ટોયલેટ આવ્યું છે. એટલે આ ધીસ ઓલ્સો વન ઓફ ધ મેજર વાસ્તુ દોષ. આનું પણ નિરાકરણ 100% કરવું જ જોઈએ. પછી ત્યારથી આપણે આગળ વધીએ છીએ તો આ વોશિંગ એરિયા. હવે વોશિંગ એરિયામાં તમે અહીંયા આગળ વોશિંગ મશીન મૂકેલું છે, બરાબર. હવે વોશિંગ મશીન હલે, જ્યારે તમે ચાલુ કરો ત્યારે શું થાય, હલે, યુઝ કરો છો રેગ્યુલર, બરાબર છે, હલે, ચર્નિંગ થાય, વાઇબ્રેટ થાય. હેડની પોઝિશનમાં ચર્નિંગ એટલે મગજમાં કન્ટિન્યુઅસ એક જાતના વિચારો ચાલ્યા જ કરે. ચાહે પોઝિટિવ હોય કે ચાહે નેગેટિવ હોય. અને આ જે પરિસ્થિતિ છે એમાં નેગેટિવ વિચાર જ વધારે આવે, આમાં પોઝિટિવ વિચારો આવે એવું ઓછું છે. નેગેટિવ વિચારો જ વધારે આવે, કન્ટિન્યુઅસ વિચારો ચાલે અને આગળ જતાં ડિપ્રેશન થાય, આગળ જતાં મેન્ટલ ઇસ્યુ થાય. એવી રીતનું આ વોશિંગ મશીન અહીંયા આગળ કામ કરે, સ્પેશિયલી નોર્થ ઈસ્ટમાં. અહીંયા તમારું વોર્ડરોબ નથી, એ બહુ સારું છે, કેમ કે આ જે ઝોન છે એ સાઉથ વેસ્ટનો ઝોન છે. સાઉથ વેસ્ટ એટલે શું છે જુઓ, ડિસ્પોઝલ અને વેસ્ટેજ લખેલું છે. આગળ જતાં આ જે બેડ છે પોઝિશન એ પરફેક્ટ છે તમારી સ્લીપિંગ માટે. સાઉથ વેસ્ટમાં બેડરૂમ હોવો જોઈએ, સાઉથ વેસ્ટમાં બેડરૂમ છે. અહીંયા આ સાઉથ વેસ્ટનો ઝોન સારામાં સારો, હસબન્ડ વાઇફ રિલેશનશિપ માટે સારામાં સારું, કોઈ પ્રોબ્લેમ નહીં ઝોનમાં. પણ જે સ્ટ્રેસ છે એના લીધે હેલ્થ ઇસ્યુ આવી શકે, હેલ્થ પર ખરાબ અસર થઈ શકે. અહીંયા આગળ તમારું આ કબાટ છે, આ બધું બરાબર છે, આમાં કંઈ પ્રોબ્લેમ નથી. તિજોરી બી તમે સાઉથ વેસ્ટ જે એજ્યુકેશન ને સેવિંગના ઝોનમાં છે ત્યાં મૂકેલી છે. આટલો ઝોન આપણા ઘરમાં અહીંયા આગળ તમારે કટ થઈ જાય. કટ થાય એટલે એ બી વાસ્તુ દોષ કહેવાય. હવે વેસ્ટનો ઝોન, તમારું કામ છે રિયલ એસ્ટેટનું, પ્રોપર્ટીનું, કન્સ્ટ્રક્શનનું. સાવ વાસ્તુની અંદર વેસ્ટનો જે ઝોન છે એ વેસ્ટના ઝોનનો જે રૂલિંગ પ્લાનેટ કહેવાય એ છે સેટર્ન, શનિ. અને જેનું વાસ્તુનું એટલે કે બિલ્ડિંગનું, કન્સ્ટ્રક્શનનું કામ હોય કે ઇવન વાસ્તુનું કામ હોય, એ લોકોનું વેસ્ટ ઝોન મજબૂત અને પાવરફુલ હોવો બહુ જરૂરી છે. વેસ્ટ ઝોન શેના માટે છે? અચ્છા, વેસ્ટ ઝોન શેર માર્કેટ માટે બી બહુ જરૂરી છે, જે લોકો શેર માર્કેટમાં કામ કરતા હોય. અહીંયા આગળ આટલો મોટો પાર્ટ કટ થઈ ગયો છે. આ મોટું જે કટ છે, વેસ્ટનો જે ઝોન છે એ જુઓ, શેના માટે હોય? ગેઇન્સ અને બેનિફિટ. એટલે કોઈ પણ પ્રકારના ગેઇન્સ અને બેનિફિટ આપણે જોઈતા હોય. હવે જેમ કે બિઝનેસનું ગેઇન શું? પ્રોફિટ થાય, આપણો માલ ફટાફટ વેચાય, એ બિઝનેસનું ગેઇન. તો ઓવરઓલ જે ગેઇન્સ અને બેનિફિટનો ઝોન છે અને જે રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી, શેર માર્કેટ સાથે કનેક્ટેડ ઝોન છે એ વેસ્ટ છે. અને એ આટલો મોટો ઝોન તમારા ઘરમાં તમને મળતો જ નથી, કટ થઈ ગયો છે. એટલે આ એક નેગેટિવ થાય છે. તો આ જે ઝોન છે ને એને તમે અહીંયા આગળથી આ ગ્રીનરી કાઢી નાખો તો સૌથી વધારે સારું છે તમારા માટે. કેમ કે નોર્થ વેસ્ટનો ઝોન શેના માટે છે? બેન્કિંગ માટે છે, ફાઇનાન્શિયલ સપોર્ટ માટે છે. નોર્થ વેસ્ટનો ઝોન છે કોઈ પણ પ્રકારના કોર્ટ કેસ અને લિટિગેશન માટે. તો જો અહીંયા આગળ મેજર વાસ્તુ દોષ હોય તો આ બધા જ પ્રોબ્લેમ ફેસ કરવા પડી શકે. અને જો આ બધા મેજર વાસ્તુ દોષ હટાવીને આ ઝોનનું પ્રોપર ટ્રીટમેન્ટ કરીને બેલેન્સિંગ કરેલું હોય તો આપણે કોઈ પણ પ્રોજેક્ટ માટે આપણને ફંડિંગ સારું મળી જાય, ફાઇનાન્શિયલ હેલ્પ મળી જાય. માર્કેટિંગનો ઝોન પણ નોર્થ વેસ્ટ છે, આપણા પ્રોજેક્ટનું માર્કેટિંગ આપણે સારી રીતે કરી શકીએ. એના માટે આ ઝોન પાવરફુલ હોવો, પ્રોપર હોવો બહુ જરૂરી છે. આ જે મેજર વાસ્તુ દોષ છે ને, આ છે એન્ટ્રન્સ રોંગ છે એટલે એન્ટ્રન્સનો છે, આ દોષ છે, જે મેં તમને 3-4 વધારે આ નોર્થ ઈસ્ટવાળા છે, એ બધાની રેમેડીઝ તમારે કમ્પલસરી એને સોર્ટ આઉટ કરવું જ પડશે. ત્યાર પછી જ તમને રિઝલ્ટ દેખાશે. નહીં તો આ બધી વસ્તુ એમને એમ રાખીને માનો કે તમે ચાદર બદલી કાઢીને, પડદા બદલી કાઢ્યા ને એવું બધું કર્યું તો એનું કાંઈ ધારેલું રિઝલ્ટ નથી મળવાનું. નાનું મોટું મળે એ ઠીક છે તમને. જો વાસ્તુમાં વધારે ઇફેક્ટ શું કરે? જે વસ્તુ 24 કલાક પરમેનન્ટ હોય ને, જેમ કે ફ્લોરિંગમાં છે, વોલ પર છે, એ વધારે ખરાબ અસર કરે. જે વસ્તુ મૂવેબલ હોય, નાની મોટી હોય, એથી ત્યાં લઈ જઈ શકતા હોઈએ, એ બધાની એટલી નેગેટિવ અસર ન થાય. આ બધી પરમેનન્ટ છે એની અસર વધારે થાય.